ઓ ગોડ, ઓ માં, સિદ્ધાર્થ, મારી કમર. તમે આવી રીતે મારી ઉપર આવીને કેમ પડી ગયા? અરે પણ હું રાત્રે તો ઠીક, સવારમાં પણ તમે મને શાંતિથી નહીં સુવા દો કે શું? હું બહાર જઈને ચીસો પાડી પાડીને આખું ઘર ભેગું કરું છું. જુઓ તમે. તારી ખુશી માટે એ પણ કરી. મને હવે કોઈ ફરક નથી પડતો. ઠીક છે, જો તમે હું શું કરું છું. જાઓ, જોઉં છું. સ્વાતિ, सूरज था मुनी कोरनो मैं तू पूनम मेरा तन थी जुदा भले आपने पण मननी एक ज जात छलके तो गागर ने मलके तो सागर नमी जाए तो हयू में कमी जाए तो हाथ मन मेड़ो मन मेड़ो मन मेड़ो मन मेड़ो સ્વાતિએ સિદ્ધાર્થને હક કર્યો. ગોડ, તમે લોકો અડધી રાત્રે આવી રીતે દરવાજાની બહાર ઊભા રહીને અંદર આમ ડોક્યા કરો છો? અરે અમે તો બસ મમ્મી, જો સિદ્ધાર્થ અને સ્વાતિને ભૂલથી પણ ખબર પડશે કે ઘરના વડીલો બહાર ઊભા રહીને આવી હરકત કરી રહ્યા છે તો આપણા વિશે શું વિચારશે? અરે એમાં શું વિચારવાનું? આવો અદ્ભુત અને પવિત્ર પ્રેમ આજના જમાનામાં બીજે ક્યાંય જોવા મળશે ખરો? हाँ मम्मा, दादू एकदम साचू कहे छे. જેની, एंड द मेन थिंग इज કે મારા ખડૂસ સિદ્ધ બ્રો આટલા રોમેન્ટિક છે તો મને આજે જ ખબર પડી. સ્વાતિ ભાભીએ તો કમાલ કરી દીધું. હવે તું આ તારું જ્ઞાન બંધ કર અને હમણાં ને હમણાં સીધી તારા રૂમમાં જા તો. સ્વાતિ, તારો મોટિવ મને સારો નથી લાગતો. એટલે તમે કહેવા શું માંગો છો? અરે હું તો તને બહુ પ્રેમથી અને સીધી રીતે મારા રૂમમાં પાછી લઈ જવા માંગતો હતો. હા, તો એમાં મારો મોટિવ ખરાબ ક્યાંથી આવ્યો? તે તો બહુ સરસ અને પરફેક્ટ રીતે પ્લાનિંગ સાથે તકિયા પર પગ મૂકીને મને હક કરી લીધો. હિંમત છે, તારું પ્લાનિંગ બહુ જોરદાર હતું. જુઓ સિદ્ધાર્થ, આ બધું મેં જાણી જોઈને કે હાથે કરીને નથી કર્યું. જેવા દાદા એવો જ એનો પૌત્ર. અરે તને કઈ સમજ ના પડે. આ જ તો સાચો પ્રેમ છે અને આવા પ્રેમ પાછળ જ આજકાલની છોકરીઓ ગાંડી થાય છે, સમજી? હા હા, જોઈ લીધી તમારી હોશિયારી. હા, અરે આ તો પાટીદાર પરિવારનો લોહી છે. અમારા ઘરના દીકરાઓ બહારથી ગમે તેટલા આકડું હોય પણ અંદરથી તો રોમાન્ટિક જ છે. હા, અને આવા પવિત્ર પ્રેમને તું આવી રીતે વગોવે એ યોગ્ય તો નથી. ધીમેથી અંદર પેલા લોકો સાંભળી જશે તો. મમ્મી પપ્પા, હવે તમે બંને અહીંયાથી ચલો પ્લીઝ. અરે ના ના મમ્મા, ઉભા રહો ને થોડી વાર પ્લીઝ. જેની, તું હજી ગઈ નથી? જુઓ સિદ્ધાર્થ, હું કઈ તમારી પાસે આવવા કે તમને હક કરવા નહોતી માંગતી. અચ્છા, તો હમણાં જે હતું એ શું હતું? એ બધું અચ્છા, હવે મને સમજાયું કે આ બધું તમે જાણી જોઈને કર્યું છે. તમને શું લાગ્યું મને કઈ ખબર નથી પડતી? તમે જાણી જોઈને જ આ તકિયો ને ચાદર આવી રીતે ફેલાવીને મૂક્યું છે જેથી મારો પગ અટકે અને હું પડી જાઉં. વાહ રે સ્વાતિ વાહ, પડે તું એમાં પણ વાંક મારો. બસ હવે રહેવા દો સિદ્ધાર્થ, તમારા બધા જ નખરાના બધી જ ચાલાકીઓ હું બહુ સારી રીતે ઓળખું છું. અરે મેં શું ચાલાકી કરી તારી સાથે? કેમ, ફાર્મ હાઉસમાં ગયા ત્યારે ચાલાકી કરી જ હતી ને? શું? આપણા કેરટેકરની વાઈફ ત્યાં હાજર હતી, તમને પહેલેથી જ ખબર હતી, બરાબર ને? હા, તો એમાં શું થયું? તો પછી ત્યારે તમે મારું શરીર કેમ લૂછ્યું? આ કામ તો કાકી પણ કરી જ શકતા હતા ને? સ્વાતિ, તારું મગજ ઠેકાણે છે કે નહીં? તું ભાનમાં તો છે ને કે તું શું બોલી રહી છે? હું એકદમ ભાનમાં જ છું. સ્વાતિ, તું એ વખતે અચાનક બીમાર પડી ગઈ હતી અને તારી તબિયત અત્યંત ખરાબ થઈ ગઈ હતી. એટલે વૈદ્યના કહેવા ઉપર મેં તારો જીવ બચાવવા માટે એ બધું. રહેવા દો, મને બધી જ ખબર છે. તમે પોતાની જાતને બહારથી બહુ સારા અને જેન્ટલમેન બતાવો છો ને, પણ સાંભળો મારી વાત, તમે અંદરથી એટલા સારા છો નહીં.
સ્વાતિ શેટ અપ. હું સવારથી જોઈ રહી છું તમે સતત કોઈ ના કોઈ બહાને મારી પાછળ પાછળ ફર્યા કરો છો. એક તો અડધી રાત્રે મારા રૂમમાં આવી ગયા, ગુલાબ લઈને પણ આવી ગયા, અને હમણાં મારા પલંગ પર પણ બેસી ગયા. તમે ઈચ્છો છો શું મારી પાસે? હા, સ્વાતિ, કાન ખોલીને સાંભળી લો. તમારી આ જે વણજોઈતી હરકતો છે ને એ હવે હું બિલકુલ સહન નહીં કરું. તું સિદ્ધાર્થ પાટીદારના કેરેક્ટર પર આંગળી ઉઠાવે છે. હા, કારણ કે તમારા કામ જ એવા છે. તું સાબિત શું કરવા માંગે છે? મારે બસ એટલું જ કહેવું છે કે ભૂતકાળમાં મેં તમારો જીવ બચાવ્યો અને તમારી મદદ કરી. એનો અર્થ એવો બિલકુલ નથી કે હું તમને તમને શું? જો સ્વાતિ, આ તારી ગોળ ગોળ વાતો હું સમજી નથી શકતો. જે કહેવું હોય ને એ ક્લિયર કટ બોલ. તમે એવો વિચારવાનો બિલકુલ પ્રયત્ન ના કરતા કે હું તમને એટલે કે હું તમારા એટલે કે હું તમને જો સ્વાતિ, આ તારી આ બધી તોતલી ભાષા મને નથી સમજાતી. જે કહેવું હોય એ સ્પષ્ટ શબ્દોમાં મોઢા પર બોલ. બધું સમજવા છતાં તમે જાણી જોઈને નાટક કરો છો. હું તમને એ જ કહેવા માંગુ છું કે હું તમને પ્રેમ પ્રેમ કોણ બોલ્યું? આ વાસ તો મને પણ આવ્યો. કોણ છે બહાર? બહાર તો કોઈ નથી. એનો અર્થ એ કે આપણને આવાજ થયો. સિદ્ધાર્થ, તમે આ શું કરો છો? તમારે તો બહાર જવું જોઈએ. આમ અંદર આવીને દરવાજો કેમ બંધ કરો છો? રાહુલ, જો હું તારા માટે મારા હાથેથી સ્પેશિયલ સ્વાદિષ્ટ ખીર બનાવીને લાવી છે. અચાનક જ તારા પથ્થર જેવા મનમાં મારા માટે આટલો બધો અખૂટ પ્રેમ ક્યાંથી ઉભરાય આવ્યો? નક્કી દાળમાં કંઈક કાળું છે. સાચું બોલ, ખીરમાં કંઈ નાખ્યું તો નથી ને? હા, નાખ્યું છે ને. તારી ધારણા એકદમ સાચી છે. મને પહેલેથી જ ખબર હતી. તું તક જોઈને મને રસ્તા પરથી હટાવવા માંગતી હતી. અરે રે મારા ભોળા પતિદેવ, હું તમારા ખાવામાં ઝેર શું કામ નાખું? મેં તો આમાં મારો અખૂટ અને અતિશય પ્રેમ ભેળવ્યો છે. તું અને પ્રેમ. રાહુલ, આખી દુનિયામાં તમે જ તો મારા છો. તો શું હું મારા પોતાના પતિને ઝેર આપીને મારી નાખું? નેવર એવર. સારું સારું. હવે રાહુલ, યુ નો વોટ, મેં જ્યારે તને આ ઘરમાં પહેલી વાર જોયો હતો ને, મેં ત્યારે જ મનમાં નક્કી કરી દીધું હતું, તું જ મારો લાઈફ પાર્ટનર, ક્રાઇમ પાર્ટનર અને સોલ પાર્ટનર છે. ઓ ગોડ, તારી આ શુગર કોટેડ મીઠી મીઠી વાતો સાંભળીને મારું અત્યારે માથું ભમી રહ્યું છે. અરે રે માય લવ, લાવ હું તને હમણાં જ માથું દબાવી આપું છું, પછી તું જોજે તારો દુખાવો હમણાં જ ગાયબ થઈ જશે. રૂપા, હું ક્યારનો તને જોઈ રહ્યો છું કે તું નાટક કરી રહી છે. હવે સીધે સીધું બોલ કે તારે મારી પાસેથી શું જોઈએ છે? મારે આ દુનિયાની કોઈ જ લક્ઝરિયસ વસ્તુ નથી જોઈતી તારી પાસેથી. બસ મારે મારી આખી લાઈફ તારી સાથે જ વિતાવવી છે. તું મને જ્યાં રાખીશ, જેવી પરિસ્થિતિમાં રાખીશ, હું બસ ત્યાં ખુશી ખુશી એડજસ્ટ કરી લઈશ. વાહ ભાઈ વાહ. આખો દિવસ રોજ સવાર સાંજ બધા જ વડીલોની ગાળો ખાઈ ખાઈને આખરે તારી ઊંધી બુદ્ધિ ઠેકાણે આવી ખરા એમ ને? થેન્ક યુ. ચાલ, એ વાત પર એક હગ આપી. I love you so much, Rahul. જો મારે મારું ફ્યુચર લક્ઝરિયસ અને બેટર જોઈતું હોય ને, તો મારે અત્યારે રાહુલ સાથે સારું હોવાનું નાટક તો કરવું જ પડશે. જેવો આ રાહુલ સિદ્ધાર્થે સહી કરીને પાટીદાર પરિવારની સંપત્તિનો માલિક બની જશે, એટલે તરત જ હું આ ઘરની માલકીન બની જઈશ. અને એકવાર પૈસા હાથમાં આવી ગયા
પછી તો હું આ રાહુલની સામે ફરીને પણ જોવાની નથી. ઓ ગોડ, ઓ માં, સિદ્ધાર્થ, મારી કમર. તમે આવી રીતે મારી ઉપર આવીને કેમ પડી ગયા? અરે પણ હું રાત્રે તો ઠીક, સવારમાં પણ તમે મને શાંતિથી નહીં સુવા દો કે શું? સવારમાં ઝઘડવાનો કેવું જંગલી રસ્તો છે તમારો. જો સ્વાતિ, મને તારી પર પડવાનો કોઈ શોખ નથી, સમજી? તો આ શું હતું? તે આટલા નાના સાંકડા અને ભંગાર પલંગ ઉપર કોઈ નોર્મલ માણસ કેવી રીતે સૂઈ શકે? સમજાવો મને. ઓ માં, મારી કમરના મણકા તૂટી ગયા. બહુ જ સારું થયું, જેવું વાવ્યું એવું લણ્યું. શું બોલી તું? મેં 1000 વાર તમને હાથ જોડીને ના પાડી હતી કે અહીંયા ના ઊંઘશો. તમારા પોતાના રૂમમાં જઈને કિંગ સાઇઝ બેડ પર સૂઈ જાઓ. પણ ના, તમારે તો સમાનતાના હક બતાવવા હતા. મારી વાત ના સાંભળી તો ભોગવો હવે. જો સ્વાતિ, સવારમાં તારા ટોન સંભળાવીને મારું મગજ ખરાબ ના કરીશ. મને ખરેખર બહુ વાગ્યું છે. અચ્છા ઠીક છે, તમારે ઊભા રહેવાની જરૂર નથી. અહીંયા શાંતિથી બેસો. હું જઈને તમારા માટે પેઇન કિલર અને રસોડામાંથી શેકની થેલી લઈને આવું છું. ના રહેવા દે, મારે તારો કોઈ ઉપકાર નથી જોઈતો. કે ઓલરેડી રાત્રે મારા પર બહુ મોટો ઉપકાર કરી લીધો છે. અચ્છા? હા, હવે સવાર થઈ ગઈ છે. ઘરમાં કોઈ મને આ રૂમમાં જોઈ લે ને એ પહેલા હું મારા રૂમમાં જતો રહું. અને કાન ખોલીને સાંભળી લે સ્વાતિ, જો તારી આ જીદના કારણે મારી કમરમાં ફ્રેક્ચર થયું હશે ને તો એની 100% જવાબદાર માત્ર ને માત્ર તું હોઈશ. યાદ રાખજે. વાહ, પડ્યા તમે. વાક મારો. વિચિત્ર માણસ છે આ. પોતાની મરજીથી રૂમમાં આવ્યા, વરાણે અહીં ઊંઘ્યા અને પોતે જ પલંગ પરથી નીચે પડ્યા. અને એમાંય આ બધી ભૂલોનો વાંક મારો. કઈ માટીમાંથી બનાવ્યા છે આમને? ગરમા ગરમ મસાલેદાર ચા આવી ગઈ છે. મોટા મામી, આ ચા કેવી છે? એકવાર એક ઘૂંટડો ચાખીને કહો ને પ્લીઝ. ડિસ્ગસ્ટિંગ, જસ્ટ ડિસ્ગસ્ટિંગ. પણ મોટા મામી, અને એક ચા બનાવતા નથી આવડતું? અરે આ ચા છે કે ખાંડનું ગળ્યું શરબત? રૂપા, હમણાં જ રસોડામાં જા અને બીજી નવી સારી ચા બનાવીને લાવ. આમ સો સોરી મોટા મામી, હું હમણાં જ બીજી ચા બનાવી લાવું. મોટા મમ્મી, હું બજારમાં રસોડાનો બધો સામાન લેવા ગયો અને હા, ત્યાં મેં જેટલો ખર્ચો કર્યો છે ને એ એક પૈસાનો હિસાબ મેં આ ડાયરીમાં લખ્યો છે. વાહ રાહુલ, ટાઈમ વેસ્ટ કેવી રીતે કરવો
એ તારા કરતાં વધારે સારી રીતે આ દુનિયામાં કોઈ ન જાણી શકે. મોટા મમ્મી હું તો ઘરના કામ તારું કામ બજારમાં જઈને શાકભાજી કે કરિયાણું ખરીદવાનું નથી. એના માટે ઘરમાં હંસા છે. તારું કામ છે ઘરની અંદરની વ્યવસ્થા જોવાનું. અને તે સવારમાં બજારમાં જઈને ટાઈમ પાસ કર્યો, ટાઈમ વેસ્ટ કરીને ઘરમાં આવ્યો અને પછી મોટી મોટી વાતો કરીને કહે છે. મોટા મમ્મી મારી ભૂલ થઈ ગઈ. બાર ગાર્ડનની હાલત જોઈ છે. આપણો માળી 2 દિવસની રજા ઉપર છે. આટલી અસહ્ય અને ભયંકર ગરમીમાં ફોરેનથી મંગાવેલા છોડ સુકાઈ રહ્યા છે. તેને પાણી કોણ આપશે? હું આપું? ના ના મોટા મમ્મી, હમણાં જ હું બધા છોડને પ્રોપર પાણી આપી દઉં છું. અને આ સામાન પણ રસોડામાં મૂકી આવું છું. અરે હા, હું ઓફિસ આવીને બધી ફાઇલો ચેક કરી લઉં. હા મિસ્ટર મહેતાની ફાઇલ પણ ચેક કરી લઈશ. સિદ્ધાર્થ, શું થયું બેટા? કઈ થાય છે? તબિયત સારી નથી તારી? ના ના મનીષા, ગઈકાલે રાત્રે સિદ્ધાર્થને ભયંકર શરદી થઈ ગઈ હશે, એટલે એનું આખું શરીર જકડાઈ ગયું હશે, નહીં? હા સાચી વાત. હા, આમ પણ આપણા સિદ્ધાર્થને એસી વગર ગરમીમાં ઊંઘવાની આદત નથી ને. શું વાત કરો છો સિદ્ધાર્થ? તારા રૂમનું એસી નથી ચાલતું? તો મને રાત્રે જ કહેવાય ને બેટા, તરત જ રાહુલને મોકલાવીને એસી રિપેર કરાવી દે. ભાઈના રૂમનું એસી અચાનક ખરાબ થઈ ગયું. તમે બધા બેસો, હું જઈને હમણાં જ ચેક કરી આવું. દાદુ દાદી અને જેનિશા મારી સામે જોઈને આવી વિચિત્ર રીતે હસી કેમ રહ્યા છે? અને સૌથી મોટો સવાલ એ છે કે હું ગઈકાલે રાત્રે એસી વગર સૂતો હતો, એ વાતની આ લોકોને કેવી રીતે ખબર પડી? નક્કી કંઈક લોચો છે. સિદ્ધાર્થ, તારું ફક્ત શરીર જકડાયેલું નથી લાગતું, તને કમરમાં પણ વાગ્યું છે કે શું? અરે હા ના મોમ, એવું કશું નથી. આઈ એમ કમ્પ્લીટલી ફિટ એન્ડ ફાઇન. ડોન્ટ વરી. અરે મોટા મમ્મી, ભાઈના રૂમનું એસી તો એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે. સિદ્ધાર્થ, આલો તમારી ચા, અહીંયા મૂકું છું. નક્કી કંઈક બહુ મોટી ગડબડ છે. ક્યાં ગઈકાલે રાત્રે શોરૂમના દરવાજા પાસે આ લોકો તો નહોતા ઊભા ને? શું વિચાર કરતો ઊભો છે સિદ્ધાર્થ? શાંતિથી બેસીને ચા પી લે. હવે આ બધી મજાક બંધ કરો અને જે કહેવાનું છે ને એ કહી દો. હા, આજે મારે તમને બધાને એક અગત્યની વાત કહેવી છે. એવી અગત્યની વાત જેનો આખરી નિર્ણય આજે સવારે જ લીધો છે. એ વાત તમારા બધાની સામે જાહેર કરવા માંગુ છું. બોલો ને પપ્પા. દાદુએ શું નવો નિર્ણય લીધો? કયો મોટો ધડાકો કરવાના છે એ પાટીદાર હાઉસ? સાથી બેટા, તારો જમણો હાથ આગળ કર. બેટા, તે ઘરમાં પગ મૂક્યો એના પછી તે જે પણ કંઈ કર્યું એના પછી તારા હાથમાં કંઈ ના રહે. એ પાટીદાર પરિવારના નિયમોની વિરુદ્ધ છે બેટા. હું કંઈ સમજી નહીં. તારે સમજવાની જરૂર પણ નથી બેટા. તારે તો હવે ફક્ત સાચવવાનું છે. આ ઘર
અને એની તિજોરી.